નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 પ્રકાશ. તો પ્રકાશના પરાવર્તનના નિયમો, વસ્તુ પછી નિયમિત અને અનિયમિત પરાવર્તન, પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે કે નહીં, ગુણક પ્રતિબિંબો, સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન, આપણી આંખોની અંદર શું છે, આંખોની દેખભાળ, ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે કે નહીં લખી શકતી, બ્રેઇન લિપિ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રકાશ વિશે સમજીએ. તો વસ્તુ શેના લીધે દ્રશ્યમાન થાય છે એના વિશે સમજીએ. તો દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. આખું જગત છે એ જગતને આપણે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. ઇન્દ્રિયોમાં દૃષ્ટિ એક સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય છે. બધી જ ઇન્દ્રિયોમાં દૃષ્ટિ એ સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, વસ્તુઓ તરીકે ખુરશી, ટેબલ, આ બધી વસ્તુઓ, મનુષ્યો અને આપણી આસપાસની જે પણ વસ્તુઓ છે એને આપણી એ વસ્તુને જોઈ શકીએ છીએ. આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓને પણ જોઈ શકીએ છીએ. તો આ ઇન્દ્રિયો વડે આકાશની અંદર ઉડતા પક્ષીઓ છે, વિમાન છે, આવી વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓને પણ આ ઇન્દ્રિયોની મદદથી જોઈ શકીએ છીએ. તો વસ્તુ શેના લીધે દ્રશ્યમાન થાય છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ. વિદ્યાર્થી, તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? અંધારામાં પડેલી વસ્તુ હોય તો આપણે એને જોઈ શકીએ છીએ. તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. આંખો દ્વારા કોઈ પણ વસ્તુ જોઈ શકાતી નથી. જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે અને એ પ્રકાશ પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો વસ્તુ ક્યારે જોઈ શકીએ છીએ? વસ્તુ પર પડેલો પ્રકાશ જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વસ્તુઓ સ્વયં પ્રકાશિત હોય છે તો કેટલીક પ્રકાશિત વસ્તુઓ છે. જે વસ્તુઓ તેમના પર પડતા પ્રકાશ ને પરાવર્તનને કારણે દેખાય છે તો તેવી વસ્તુઓને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. જે વસ્તુઓ તેમના પર પડતા પ્રકાશના કારણે દેખાય છે તેવી વસ્તુઓને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. અને જે વસ્તુઓ સ્વયં પ્રકાશનું ઉત્સર્જન કરે છે તો તેવી વસ્તુઓને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. સ્વયં પ્રકાશિત વસ્તુઓ તરીકે સૂર્ય, તારા, આગિયો, મીણબત્તી, આ બધી સ્વયં પ્રકાશિત વસ્તુઓ છે. જ્યારે ચંદ્ર છે એ પરપ્રકાશિત વસ્તુ છે, કારણ કે તે પોતે પ્રકાશ આપતી નથી, પરંતુ તેના પર સૂર્યનો પ્રકાશ પડવાથી તે પ્રકાશિત દેખાય છે, માટે એ કેવું છે? પરપ્રકાશિત વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં શીખ્યા છો કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના પર આપાત થતાં પ્રકાશની દિશા બદલે છે. તો તમે કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો તમારે પ્રકાશના પરાવર્તનના નિયમો સમજવા માટે પ્રયોગપોથીની અંદર એક પ્રયોગ આપેલો છે. આપણે જોઈએ, પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી અને પ્રકાશના પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરવા એવો હેતુ આપેલો છે. હેતુ પ્રકાશના પરાવર્તનની ઘટના સમજવી અને
પ્રકાશના પરાવર્તનનો નિયમ પરાવર્તનનો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે તે સાબિત કરો. કરવા તો સાધનો તરીકે આપણે લઈશું અરીસો, અરીસો, સફેદ કાગળ, કાગળ, ટોર્ચ, કાંસકો, ડ્રોઈંગ બોર્ડ, બોર્ડ અથવા ટેબલ. તો આપણે આકૃતિ દોરી સમજીએ. તો સૌ પ્રથમ એક ટેબલ પર સફેદ કાગળ લગાડો. હવે એક સફેદ કાગળ લગાડી દેવાનું. આ સફેદ કાગળ પર રેખાખંડ પીક્યુ દોરો. તેના ઉપર એક સમતલ અરીસો સ્ટેન્ડ ઉપર ગોઠવો. આ રીતે સ્ટેન્ડ ઉપર એક સમતલ અરીસો ગોઠવો. એક કાંસકો લો. આ કાંસકાના મધ્ય ભાગના એક દાંતા સિવાય બધા દાંતા કાળા કાગળની પટ્ટી લગાડી બંધ કરો. આ બંધ કરી દેવાના. એક મધ્ય ભાગ સિવાય બાકીના જે દાંતા છે એ કાળા કાગળ લગાવી અને બંધ કરો. ને કાંસકો સફેદ કાગળ પર લંબ રૂપે રહે તે રીતે ગોઠવો. એ કાંસકાની એક બાજુથી ટોર્ચ દ્વારા દાંતા પર પ્રકાશ ફેંકો. તો એક બાજુથી ટોર્ચ દ્વારા દાંતા પર પ્રકાશ ફેંકો. ટોર્ચ આપણે દોરીએ તો ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. નામની દિશાને આપણે કરી દઈએ. અરીસો છે, અરીસો, કાંસકો,
ટોર્ચ. સફેદ કાગળ. ટોર્ચમાંથી નીકળતું કિરણ. ત્યાંથી શું થશે? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. તો અરીસા પર પ્રકાશનો આપાત થતા કિરણનું આપણે અવલોકન કરીએ. તો આપણે આ પિક્કી સપાટી છે, અરીસો આના પર ગોઠવીએ. અરીસા પર આપાત થતું કિરણ, સપાટી પર આપાત થતું કિરણ આપાત કિરણ. આપાત કિરણ. સપાટી પરથી પાછું ફેંકાતું કિરણ પરાવર્તિત કિરણ. સમતલ અરીસાની જે સપાટીએ પ્રકાશનું કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. અને આપાત બિંદુ O. આપાત બિંદુ. આ આપાત સપાટી. આપાત સપાટી. આપાત સપાટીના આપાત બિંદુ આગળ દોરેલ લંબ રેખાખંડને લંબ કહે છે. દોરેલ રેખાખંડને શું કહે છે? લંબ કહે છે. આ રેખાખંડ OM છે એ લંબ છે. તો સપાટી પર આપાત થતા કિરણને શું કહે? કયું કિરણ કહે છે? આપાત કિરણ. સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ. સપાટીના જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય છે તે બિંદુને કયું બિંદુ કહે છે? આપાત બિંદુ કહે છે. સપાટીના આપાત બિંદુ આગળથી દોરેલ રેખાખંડને શું કહે છે? લંબ કહે છે. આપાત કિરણ, વિદ્યાર્થી મિત્રો, આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જેને શું કહે છે? આપાત કોણ. આ આપાત કોણ છે જેને I સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. આપાત કોણ. આપાત કોણ. આપાત પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને કયો ખૂણો કહે છે? પરાવર્તન કોણ કહે છે. R જેને સંકેત પરાવર્તિત કોણ. પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ, આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે. આપાત કોણનું મૂલ્ય દાખલા તરીકે 50 અંશ હોય તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ 50 અંશ થશે. જો આપાત કોણનું મૂલ્ય 60 અંશ હશે તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ 60 અંશ થશે. એટલે કહેવાનો મતલબ કે જેટલો આપાત કોણ થશે
રચાશે એટલો જ પરાવર્તન કોણ પણ રચાશે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય છે. અહીંયા આપણને અવલોકનમાં આપ્યું છે આપાત કોણ આઈનું માપ અને પરાવર્તન કોણ આરનું માપ લખો. તો દાખલા તરીકે આપાત કોણનું મૂલ્ય 50 અંશ હોય તો પરાવર્તન કોણનું માપ પણ 50 અંશ. આપાત કોણનું મૂલ્ય 60 અંશ હોય તો પરાવર્તન કોણનું માપ પણ 60 અંશ. આપાત કોણનું મૂલ્ય 40 અંશ હોય તો પરાવર્તન કોણનું મૂલ્ય 40 અંશ. તો આ પારિભાષિક શબ્દો વિશે આપણે સમજી ગયા. આપાત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય, લંબ કોને કહેવાય, આપાત બિંદુ કોને કહેવાય, આપાત સપાટી કોને કહેવાય, આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય. ફરીથી આપણે સમજીએ તો આપાત કિરણ સપાટી પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે. સપાટી પરથી પરાવર્તન પામતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે. આપાત સપાટી પર જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. આપાત સપાટીના આપાત બિંદુ આગળ દોરેલો રેખાખંડને લંબ કહે છે. આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. અને આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો એક તો આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય છે. બીજો નિયમ છે આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. અને ત્રીજો નિયમ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. આપણે લખીએ પ્રકાશના પરાવર્તનના નિયમો. નિયમો. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય માપ અથવા મૂલ્ય માપ સરખું હોય છે. બીજો નિયમ છે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. ત્રીજો છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે. અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ હોય છે. સામેની બાજુએ આવેલા હોય છે. તો આ પ્રકાશના પરાવર્તનના નિયમો છે.
આપણે હવે અગાઉના ધોરણમાં શીખી ગયા કે અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો ભણ્યા છીએ, તો એ ગુણધર્મોને આપણે યાદ કરીએ. તો અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જોઈએ આપણે. અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. વડે રચાતા પ્રતિબિંબ પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. તો એક તો પ્રતિબિંબ, તમે સમતલ અરીસામાં તમારું ચહેરો જોશો તો એ તમને સીધો દેખાશે, એટલે કે પ્રતિબિંબ કેવું મળે છે? ચત્તું મળે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ સીધું હોય છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું હોય છે, એટલે સીધું હોય છે. બીજું કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું હોય છે. એટલે સમતલ અરીસાની સામે કોઈ પણ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ સમતલ અરીસાની અંદર એ વસ્તુના કદ જેવડું જ મળે છે. અને પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી હોય છે. એટલે કે આભાસી હોય છે એટલે કે એને પડદા પર ઝીલી શકાતું નથી. પ્રતિબિંબ આભાસી હોય છે. પ્રતિબિંબ આભાસી હોય છે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી હોય છે. ત્રીજું કે પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું હોય છે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું હોય છે. કદ જેવડું. ચોથું છે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ એ અરીસાથી સરખા અંતરે હોય છે. પ્રતિબિંબ અને સમતલ અરીસા વડે આગળ જે વસ્તુ મૂકી હોય છે એ અરીસાથી સરખા અંતરે હોય છે. અને પ્રતિબિંબ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે. તમે ડાબો હાથ ઊંચો કરો તો અરીસાની અંદર તમારો જમણો હાથ ઊંચો થયેલો જોવા મળશે, અને જમણો હાથ ઊંચો કરો તો અરીસાની અંદર ડાબો હાથ ઊંચો થયેલો તમને જોવા મળશે. એટલે કે પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાય છે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાયેલું જોવા મળે છે. ડાબી જમણી બાજુ ઉલટાયેલું જોવા મળે છે. પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાયેલું જોવા મળે છે. જે ડાબી બાજુ જમણી બાજુ ઉલટાયેલું જોવા મળે છે એ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. આ ઘટનાને કઈ ઘટના કહે છે? પાર્શ્વ વ્યુત્ક્રમ. ઘટના. તો સમતલ અરીસા વડે પાર્શ્વ વ્યુત્ક્રમ ઘટના જોવા મળે છે.
નિયમિત અને અનિયમિત પરાવર્તન જોઈએ આપણે તો આપણે જોઈ ગયા રેસા વડે સમતલ રેસા વડે રચાતા પ્રતિબિંબ લાક્ષણિક. તો હવે આપણે નિયમિત અને અનિયમિત પરાવર્તન. તો સમતલ લીસી કે ચળકતી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે આપાત થયા બાદ તેઓ પરાવર્તન પામે ત્યારે એ સમાંતર જ પરાવર્તન પામે છે. એટલે કે સપાટી પર આપાત થતા સમાંતર કિરણો જ્યારે પરાવર્તન પામે ત્યારે સમાંતર રહે તો તેવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. એટલે કે લીસી અને ચળકતી સપાટી પર નિયમિત પરાવર્તન થાય છે. જ્યારે આપાત થતા પ્રકાશના કિરણો સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામે ત્યારે સમાંતર ન રહેતો અસ્તવ્યસ્ત જાય છે તો તેવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. ખરબચડી સપાટી પર અનિયમિત પરાવર્તન જોવા મળે છે. લીસી સપાટી પર નિયમિત પરાવર્તન જોવા મળે છે, જ્યારે ખરબચડી સપાટી પર કેવું જોવા મળે છે? અનિયમિત પરાવર્તન જોવા મળે છે. પરંતુ સપાટી ખરબચડી હોય કે લીસી હોય એ બધી જ સપાટી એ પ્રકાશના પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. આપણે જોઈએ નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન સમતલ લીસી કે ચળકતી સપાટી પર થાય છે. જ્યારે અનિયમિત પરાવર્તન ખરબચડી સપાટી પર અનિયમિત પરાવર્તન થાય છે. આપાત થતા સમાંતર કિરણો પરાવર્તન પામે ત્યારે સમાંતર રહે છે. પરાવર્તન પામે ત્યારે સમાંતર રહે છે. આપાત થતા સમાંતર કિરણો પરાવર્તન પામે ત્યારે તે સમાંતર રહેતા નથી. નિયમિત સપાટી છે, લીસી અને ચળકતી સપાટી છે, એના પર આ રીતે પ્રકાશના કિરણો શું થાય છે? આપાત થાય છે સમાંતર. તો પરાવર્તન પામે ત્યારે પણ એ કેવા પામે છે? સમાંતર જ પામે છે. તો આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. જ્યારે સપાટી ખરબચડી હોય ત્યારે આપાત થતા સમાંતર કિરણો પરાવર્તન પામે ત્યારે સમાંતર ન રહેતો કેવા જાય છે? અસ્તવ્યસ્ત જાય છે. તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે એ ઘટના સમજવા માટે આપણે એક પેરિસ્કોપ અગાઉના ધોરણમાં શીખી ગયા. તો એ પેરિસ્કોપની અંદર બે સમતલ અરીસા ગોઠવેલા હોય છે. આવું પેરિસ્કોપ હોય છે
પેરિસ્કોપ. આ પેરિસ્કોપની અંદર બે સમતલ અરીસા ગોઠવેલા હોય છે. બંને સમતલ અરીસા 45 અંશના ખૂણે ગોઠવેલા હોય છે. એક આ સમતલ અરીસો, અરીસો M1, અરીસો M1 ને આ M2. તો અહીંથી પ્રકાશના કિરણો દાખલ થઈ અને પરાવર્તન પામે છે. અરીસા M1 પરથી પરાવર્તન પામી M2 પર જાય છે ને M2 પરથી પરાવર્તન પામી ને આપણી આંખોની અંદર પ્રવેશે છે. ત્યારે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. આ પેરિસ્કોપ છે એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ બંને અરીસા કેટલા અંશના ખૂણે ગોઠવેલા હોય છે? 45 અંશના ખૂણે. 45 અંશના ખૂણે. આ પણ 45 અંશના ખૂણે બંને અરીસા ગોઠવેલા હોય છે. જ્યારે પ્રકાશનું કિરણ અરીસા M1 પરથી પરાવર્તન પામી અને M2 પર જાય છે, ત્યાંથી પરાવર્તન પામી ને આપણી આંખોમાં પ્રવેશે છે. આ પેરિસ્કોપનો ઉપયોગ તો કયા સિદ્ધાંત પર ઉપયોગ છે? એક તો સબમરીનની અંદર, એટલે કે દરિયાની અંદર જે સબમરીન ચાલતી હોય છે એ સબમરીનની અંદર આ પેરિસ્કોપની મદદથી દરિયા પરની હિલચાલ જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. બીજું કે સૈનિકો છે બંકરમાં બેઠા બેઠા આ પેરિસ્કોપની મદદથી દુશ્મનની હિલચાલથી વાકેફ થઈ શકે છે. તો આ એના ઉપયોગ છે અને એનો સિદ્ધાંત છે એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બીજું છે ગુણક પરાવર્તન. ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરતું કેલિડોસ્કોપ. ગુણક પ્રતિબિંબ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. પ્રતિબિંબ. તો સમતલ અરીસો વસ્તુની એક જ પ્રતિબિંબ રચે છે, તેના તમે માહિતગાર છો. જો બે સમતલ અરીસાઓનું સંયોજન ઉપયોગમાં લઈ એ તો શું થશે? ચાલો આપણે એ સમજીએ. પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. બે સમતલ અરીસા લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 અંશનો ખૂણો બનાવો. બે સમતલ અરીસા લેવાના અને બંને અરીસાની ધાર એકબીજાને સ્પર્શે એ રીતે 90 અંશનો ખૂણો બનાવો. તે રીતે ગોઠવો. આ અરીસાની વચ્ચે એક સિક્કો મૂકો અને સિક્કાના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે તેનું અવલોકન કરો. તો સિક્કાના જુદા જુદા અંશના ખૂણે બંને અરીસાને ગોઠવવામાં આવે છે ત્યારે સિક્કાના એકથી વધારે પ્રતિબિંબ તમને અરીસાની અંદર જોવા મળશે, જે ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સામસામે પરાવર્તન થવાથી એક કરતો બે સમતલ અરીસાની સામે વસ્તુને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એ વસ્તુના અરીસાની અંદર સામસામે પરાવર્તન થવાથી એક કરતો વધારે પ્રતિબિંબ રચાય છે. તેને શું કહે છે? ગુણક પરાવર્તન કહે છે. તો આવું એક સાધન છે કેલિડોસ્કોપ. એ કેલિડોસ્કોપ એ ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એ કેલિડોસ્કોપની અંદર શું હોય છે? 3 સમતલ અરીસા હોય છે. એ દરેક સમતલ અરીસાની જે ચળકાટ ધરાવતી સપાટી સામસામે રાખવામાં આવે છે અને એનો પ્રિઝમ બનાવવામાં આવે છે, એટલે કે ત્રિકોણાકાર ગોઠવવામાં આવે છે. 15x4 સેમી લંબાઈની એ 3 પટ્ટીઓ હોય છે એને ત્રિકોણાકાર ગોઠવવામાં આવે છે. ત્યારબાદ એ પટ્ટીઓ એટલે પ્રિઝમને એક નળાકારની અંદર ગોઠવવામાં આવે છે અને નળાકારની લંબાઈ સહેજ મોટી રાખવામાં આવે છે. હવે એક નળાકાર હોય છે કેલિડોસ્કોપ. આ નળાકારની અંદર
આ ત્રિકોણાકાર આ 3 અરીસા ગોઠવેલા હોય છે, જે 60 અંશના ખૂણે ગોઠવેલા હોય છે. 3 સમતલ અરીસા, 3 સમતલ અરીસા જે 60 અંશના ખૂણે ગોઠવેલા હોય છે. એક કાર્ડબોર્ડ રાખવામાં આવે છે ને એક છિદ્ર પાડવામાં આવે છે. બાકીનો ભાગ ઢાંકી દેવામાં આવે છે. એક અહીંયા કાચ રાખવામાં આવે છે, સાદો કાચ. આ સાદા કાચ એક નળાકારના એક છેડે દૂધિયો કાચ ગોઠવવામાં આવે છે. આ દૂધિયો કાચ ગોઠવવામાં આવે છે. આ સાદો કાચ અને દૂધિયા કાચની વચ્ચે રંગીન ટુકડા મૂકવામાં આવે છે. તો આ કેલ્ડોસ્કોપને જ્યારે તમે હલાવો છો અને અહીંથી છિદ્ર દ્વારા જુઓ છો ત્યારે આ દૂધિયો કાચ છે, દૂધિયો કાચ, કાચ, સાદો કાચ, રંગીન કાચના ટુકડા, કાચના ટુકડા, 3 સમતલ અરીસા, છિદ્ર. તો જ્યારે તમે કેલ્ડોસ્કોપને ની અંદર જુઓ છો હલાવીને, ત્યારે દરેક વખતે નવી નવી ડિઝાઇન તમને જોવા મળે છે. તો આ કેલ્ડોસ્કોપ છે એ ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જ્યારે અહીંયા વસ્તુ છે, આ 3 સમતલ અરીસા હોય છે, એ સમતલ અરીસામાં સામસામે પરાવર્તન થવાથી એક કરતો વધારે પ્રતિબિંબ રચાય છે, જેના કારણે સુંદર મજાની તમને ભાત જોવા મળે છે. તો આ કેલ્ડોસ્કોપનો ઉપયોગ છે ભીંતચિત્રો અને વસ્તુઓની ડિઝાઇન બનાવવાવાળા, ભીંતચિત્રો અને વસ્તુઓની ડિઝાઇન બનાવવાવાળા લોકો છે એ કેલ્ડોસ્કોપનો ઉપયોગ કરે છે. પછી કલાકારો નવી નવી તરાહની રચના કરવા માટે, કલાકારો છે નવી નવી તરાહની રચના કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. અને રમકડાને આકર્ષક બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. રમકડાને આકર્ષક બનાવવા માટે પણ કેલ્ડોસ્કોપનો ઉપયોગ થાય છે. તો આટલા સુધી આપણે